જેતપુરના પીઠળિયા ટોલનાકા પર કાર ચાલકની દાદાગીરી સામે આવી। જેતપુરના પીઠળિયા ટોલનાકા પર કાર ચાલકની દાદાગીરી। પોલીસની પ્લેટ રાખેલી કારમાંથી 4 થી 5 ઇસમોની દાદાગીરી। કાર ચાલકે જાહેરમાં ટોલનાકા કર્મચારીને માર માર્યો। જેતપુરના પીઠળિયા ટોલનાકા પર એમ્બ્યુલન્સને પહેલા જવા દેવાનું કહેતા કાર ચાલકોને પીટતો ગયો। પીઠળિયા ટોલનાકા પર લેન્ડમાં કાર ચાલક સહિત અંદર બેઠેલા 4 જેટલા ઇસમોએ કર્મચારીને માર માર્યો। દાદાગીરી કર્યા બાદ 3 થી 4 ગાડી ત્યાંથી ફ્રીમાં કાઢવામાં આવી। હરેક ગાડીમાં પોલીસ ફ્લેટ જોવા મળ્યા। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। ટોલ કર્મચારીને ઢીકા પાટોનો માર માર્યો। યુવકને સારવાર માટે નજીકની વીરપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ટોલ ટેક્સના સંચાલકોએ પોલીસમાં લેખિત ફરિયાદ આપી। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર। મારું નામ હસમુખ ગઢવી છે। હું અહીંયા મેનેજર તરીકે નોકરી કરું છું। આજરોજ જેતપુરથી પીઠળિયા આવતી સાઈડમાં ઇમરજન્સી લાઈન છે, ત્યાં તહેવારના કારણે જે ટ્રાફિક થયો હતો એમાં અમુક ઇમરજન્સી ગાડીઓનો જે લાઈન છે એની અંદર એમ્બ્યુલન્સ પાછળ આવતી હતી, એક ગાડી વચ્ચે આવી ગઈ। છોકરાએ એને સાઈડમાં લેવાનું કહેતા એની અંદરથી અમુક શખ્સો ઉતરી ગયા હતા નીચે અને છોકરાને મારવા લાગ્યા હતા। છોકરાએ એને ઘણું સમજાવ્યું પણ એ 2 થી 3 જણા એમાંથી ગાડીમાંથી ઉતરી અને છોકરાને સાઈડમાં લઈ જાય અને કેમેરામાં દેખાય એ રીતે પણ એની સાથે માર મારેલ છે એમને। અમારા સ્ટાફે એને છોડાવવા જતાં જોયું તો અમારા સ્ટાફને ઘણું વાગેલ હોવાથી અત્યારે અમે એને સિવિલ હોસ્પિટલમાં લઈને આવ્યા છે, વીરપુર સરકારી હોસ્પિટલમાં। અને આ બાબતે અમે પોલીસને પણ જાણ કરી છે અને પોલીસ હાલમાં અહીંયા